વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જનરલ નોલેજના મહત્ત્વના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, લાઇટ ઓફ એશિયા ઉપનામ કોને મળેલું છે? અહીંયા ઓપ્શન આપેલા છે: મહાવીર, પુલત્સ્ય, વિનોબા ભાવે કે બુદ્ધ. વિદ્યાર્થી મિત્ર, સાચો જવાબ શું આવશે? કોમેન્ટ બોક્સમાં આપજો. તો કહી શકાય કે લાઇટ ઓફ એશિયા તરીકે ભગવાન બુદ્ધને ઓળખવામાં આવે છે, કારણ કે તેમને જે એશિયા ખંડમાં પ્રકાશ પાથરવાનું અને જે વ્યક્તિને સાચા માર્ગે લઈ જવાનું કાર્ય કર્યું હતું. તો જવાબ આવશે બુદ્ધ. ચલો, બીજો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્લોકોની સંખ્યા કેટલી છે? ઓપ્શન આપેલા છે: 700, 644, 432 કે 632. વિદ્યાર્થી મિત્ર, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે 700. આપણે કહી શકાય કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શ્લોકો આપેલા છે, આ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની જે માહિતી આપેલી છે. ચલો, ત્રીજો પ્રશ્ન, કયા મહર્ષિનું નામ રત્નાકર હતું? દયાનંદ, યાજ્ઞવલ્ક્ય, વાલ્મીકી કે નારદ? ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે કે વાલ્મીકી ઋષિ, કે જે વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી હતી અને એ સૌથી પહેલાં લૂંટારા હતા. એમાંથી એમને ફરીથી કે આપણે કહી શકાય કે એ ચેન્જ થઈ ગયા અને પછી રામાયણની એમને રચના કરી અને એમનું નામ રત્નાકર હતું. તો સાચો જવાબ આવશે વાલ્મીકી. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન, 5 પ્રકારના ચોખાનું વર્ણન કયા વેદમાં કરેલું જોવા મળે છે? યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ કે અથર્વવેદ? અહીંયા વેદોના નામ આપેલા છે. તો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે વેદોની સંખ્યા 4 છે. એમાંથી પણ સૌથી પ્રાચીન વેદ કે સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. એમાં 1028 ઋચાઓ આપેલી છે, 10 મંડળો આપેલા છે. આપણે કહી શકાય તેમજ જે ગાયત્રી મંત્ર છે એ પણ ઋગ્વેદમાં આપેલો છે. તો અહીંયા ચોખાનું વર્ણન પૂછેલું છે. તો સાચો જવાબ આવશે યજુર્વેદ. તો યજુર્વેદમાં 5 પ્રકારના ચોખાનું વર્ણન કરવામાં આપેલું છે, તેમજ એના ઉપયોગો વિશે પણ માહિતી આપેલી છે. તેમજ યજુર્વેદમાં યજ્ઞ સમયે જે બોલાતા શ્લોક એની માહિતી આપેલી છે. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને ઋગ્વેદ એમાં આપણે ઘણી બધી ઋચાઓ આપેલી છે. તો સાચો જવાબ આવશે યજુર્વેદ. ચલો, 5મા નંબરનો પ્રશ્ન, શક સંવતનો પ્રથમ માસ કયો છે? ફાગણ, ચૈત્ર, માહ કે વૈશાખ? સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે શક સંવત એટલે કે ગુજરાતી મહિનામાં સૌથી પહેલો મહિનો કે ચૈત્ર મહિનો આવશે. કયો મહિનો આવશે? ચૈત્ર મહિનો. અને આ જે ચૈત્ર મહિનો છે, આપણે અંગ્રેજી કેલેન્ડર મુજબ માર્ચ અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં આવે છે. તો સાચો જવાબ આવશે ચૈત્ર. ચલો, આગળનો પ્રશ્ન, 6ઠ્ઠા નંબરનો, પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે? તિબેટ, નેપાળ, ભારત કે શ્રીલંકા? સાચો જવાબ શું આવશે? બરાબર, 4 પાડોશી દેશ છે. તો પશુપતિનાથ મંદિર છે એ ભગવાન શિવ એટલે કે શંકરને સમર્પિત છે. અને આ જે મંદિર છે એ નેપાળમાં આવેલું છે. અને નેપાળનું જે પાટનગર છે કાઠમંડુ, એ કાઠમંડુમાં આ મંદિર આવેલું છે. તો સાચો જવાબ આવશે બી, નેપાળ. ચલો, 7મું, જૈન ધર્મના અજિતનાથ તીર્થંકરનું ચિહ્ન શું છે? સિંહ, હાથી, ઘોડો કે સૂર્ય? તો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્ર શું આવશે? ચલો, કોમેન્ટ બોક્સમાં આપજો. તો જૈન ધર્મના ટોટલ 24 તીર્થંકર થઈ ગયા. પહેલો જે તીર્થંકર છે એનું નામ ઋષભદેવ અથવા આદિનાથ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. જે બીજા તીર્થંકર છે એને અજિતનાથ તરીકે ઓળખવામાં આવે છે. અને એમનું જે ચિહ્ન છે એ હાથી છે. અને 24માં જે તીર્થંકર છે આપણે એને મહાવીર સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે અજિતનાથની વાત કરેલી છે, તો એમનું જે ચિહ્ન છે એ હાથી આવશે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. 8મા નંબરનો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ?
તો કહી શકાય સાચો જવાબ શું આવશે આમાં? તો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. કારણ કે સ્વામી વિવેકાનંદના જે ગુરુ જે રામકૃષ્ણ પરમહંસ હતા, તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સ્વામી વિવેકાનંદ. ચલો 9મા નંબરનો પ્રશ્ન. શીખ ધર્મનું વિશ્વવિખ્યાત સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? ચંદીગઢ, અમૃતસર, જલંધર કે શ્રીનગર? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે જે શીખ સંપ્રદાય છે જે પંજાબમાં મુખ્યત્વે જોવા મળે છે, તેનું જે સુવર્ણ મંદિર તે આપણે એને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે, તે અમૃતસરમાં આવેલું છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચલો 10મા નંબરનો પ્રશ્ન કે બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? ઉડીસા, બિહાર, બંગાળ કે અસમ? તો અલગ અલગ રાજ્યના અલગ અલગ પ્રકારના નૃત્ય કે લોકનૃત્ય આપણને જોવા મળે છે. જેમ કે અહીંયા વાત કરેલી છે બિહુ, તો બિહુ નૃત્ય આપણે અસમમાં જોવા મળે છે. તો સાચો જવાબ શું આવશે? અસમ. અને અસમ રાજ્યની રાજધાની તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે અસમ રાજ્યની રાજધાની કઈ છે, કે એની પાટનગર કયું છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા MCQ સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.